નમસ્કાર મિત્રો, મેઘની સવારી આવી ચૂકી છે. વરસાદ હવે ચારો તરફ બધે જ વરસી રહ્યો છે. ત્યારે ખૂબ હરખ બધાને થઈ રહ્યો છે અને આ સમયે માત્ર માણસો જ નહીં પણ આખી પ્રકૃતિ નાચી રહી છે. ત્યારે એક લખાયેલી એક રચના મારે તમને સંભળાવી છે કે હરખાણા ઝાડવાઓ નાચે છે, પાંદડાઓ ઝૂમે છે ઝાડવાની ડાળી. હરખાણા ઝાડવાઓ નાચે છે, પાંદડાઓ ઝૂમે છે ઝાડવાની ડાળી. આજ પરમેશ્વર બહેનો છે માળી, આજ પરમેશ્વર બહેનો છે માળી. અને વાદળામાં બેસી કોઈ પાડે છે ફોટા, વાદળામાં બેસી કોઈ પાડે છે ફોટા ને પાડે છે ગડગડાટ તાળી. આજ પરમેશ્વર બહેનો છે માળી, આજ પરમેશ્વર બહેનો છે માળી. અને પાણી ના હોય તોય નદીયું જ કહેવાય, પાણી ના હોય તોય નદીયું જ કહેવાય, પણ પાણીથી લાગે નવો ઢા. પાણી ના હોય તોય નદીયું જ કહેવાય, પણ પાણીથી લાગે નવો ઢા. ફૂલો હંમેશા સુંદર દેખાય પણ, ફૂલો હંમેશા સુંદર દેખાય પણ ધોયેલા આજ એના મોઢા. પાણી ના હોય તોય નદીયું જ કહેવાય, પણ પાણીથી લાગે નવો ઢા. ફૂલો હંમેશા સુંદર દેખાય પણ આજ ધોયેલા છે એના મોઢા. ભૂખ્યા કોઈ પંગતમાં જમવાને બેઠો, ભૂખ્યો કોઈ જમવાને પંગતમાં બેઠો ને જાણે પીરસાણી લાડુની થાળી. આજ પરમેશ્વર બહેનો છે માળી, આજ પરમેશ્વર બહેનો છે માળી. અને ઝાડવાના પાંદડાઓ ચમકી રહ્યા છે, ઝાડવાના પાંદડાઓ ચમકી રહ્યા છે ને ખેડૂતોય આવી ગયા રંગમાં. ઝાડવાના પાંદડાઓ ચમકી રહ્યા છે ને ખેડૂતોય આવી ગયા રંગમાં. કુદરતના ઘેરે આવ્યો હોય પ્રસંગ, કુદરતના ઘેરે આવ્યો હોય પ્રસંગ, પછી ખામી શું હોય એ પ્રસંગમાં. ઝાડવાના પાંદડાઓ ચમકી રહ્યા છે અને ખેડૂતો આવી ગયા રંગમાં. કુદરતના ઘેરે આવ્યો હોય પ્રસંગ, પછી ખામી શું હોય એ પ્રસંગમાં. મોરલાઓ મોટેથી શરણાઈ છેડે, મોરલાઓ મોટેથી શરણાઈને છેડે, જોઈ આકાશે વાદળીઓ કાળી. આજ પરમેશ્વર બહેનો છે માળી. હરખાણા ઝાડવાઓ નાચે છે, પાંદડાઓ ઝૂમે છે ઝાડવાની ડાળી. આજ પરમેશ્વર બહેનો છે માળી. અને વાદળામાં બેસી કોઈ પાડે છે ફોટા, વાદળામાં બેસી કોઈ પાડે છે ફોટા ને પાડે છે ગડગડાટ તાળી. આજ પરમેશ્વર બહેનો છે માળી, આજ પરમેશ્વર બહેનો છે માળી. મિત્રો, આજે વરસાદની આ મોસમ છે. આપ સૌને મુબારક. લગભગ બધે જ વાવણી થઈ ગઈ હશે. આપ સૌને મુબારક, ખેડૂતોને ખાસ કરીને વધારે મુબારક. અને આ મારી રચના તમને ગમી હોય તો એને લાઈક કરજો, કોમેન્ટ કરજો, તમારા મિત્રોને મોકલજો. અને જો હજી પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબનું બટન દબાવી સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. નમસ્કાર.